હેલો, કેમ છો? આજે વાત કરવા એવી આવી કે લોકો ચેક કરે, જોઈને એવું જજ કરે, આ છોકરી આવી છે, આ છોકરી આવી છે, પણ તમે એમને મળ્યા બી નથી, ઓળખતા બી નથી અને બસ જજ કરી લીધું. આ કપડાં પહેર્યા છે, આ કેરેક્ટરલેસ, આ આવું બોલે છે, આ એની જુબાન જ આવી છે, તેમ છે, ઠીક છે, ફલાણું ઢીકણું. બધી વાત પર જજ કરતા આવડે. પહેલાં ખુદને જોવો ને યાર કે તમે લોકો કેવા છો. આ લોકો રીલ્સ બનાવે છે તો કે નાટક કરે છે, ટાઈમ વેસ્ટ કરે છે. એમની મરજી, એમની લાઈફ છે. એમને રીલ્સ બનાવવા હોય, જે કપડાં પહેરવા હોય, જે બોલવું હોય, અને તમારું શું જાય છે? તમે લોકો શું કરવા જોવો છો? જોવું હોય તો જુઓ, તમને ગમે છે તો જુઓ, નથી જ ગમતું તો ઇગ્નોર કરો ને. એ દુનિયામાં એવા કેટલા બધા લોકો છે જે આપણને ગમે છે, નથી ગમતા, તો લાઈક જજ નહીં કરો. કોઈ જેવા બી મીન્સ કે કેવું હોય, છોકરીઓ બાબતે જ બધા લોકો જજ કરતા, આ કેરેક્ટરલેસ છે, આ 70 લોકોને લઈને ફરતી હશે, આમ છે, ફલાણું છે, ઢીકણું છે. તમારું ફલાણું ઢીકણું સાઈડ પર રાખો, કોઈને જજ ના કરો. પહેલાં ખુદ તમે જુઓ કે તમે કેવા છો, કેવા નથી, રાઈટ? પછી બીજાને તમે જજ કરો. અને ફાલતુ જ્ઞાન આપવાની બી જરૂર નથી. તમને જેવું લાગે, તમારી જિંદગી છે, તમે લોકો જીવો, બરાબર છે, બટ કોઈને ખરાબ રીતે આંગળી નહીં કરો ને તો સારી રીતે કહો કે ભાઈ હા આમ છે, સપોર્ટ કરો. એને આગળ વધારવા માટે સારી એવી કમેન્ટ કરો કે એ પર્સન આગળ વધે, રાઈટ? તો લાઈક એ બહુ રોંગ છે કે લોકો છે ને જોયા જાણ્યા વગર જજ કરે. અને તમારે જજ કરવું હોય ને તો એ માણસને જાણો, વિચારો, સમજો અને પછી જજ કરો. ઓકે?